તો આપ સમજો મોટી જાહેરાત કરવામાં આવી છે ઇન્કમટેક્સ પેયર્સ માટે સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે સ્લેબની એ તમામ વિગતો આપના સુધી પહોંચાડી રહ્યા છે અને આ એક્ઝામ્પલના માધ્યમથી તમને સમજાવી રહ્યા છીએ 12 લાખથી આવક ધરાવતા લોકોને 80,000નો સીધો ફાયદો થઈ રહ્યો છે 12 થી 18 લાખની અંદર આવતા તમામ લોકોને 15% જેટલો ટેક્સ પે કરવો પડશે એટલે એમને પણ લગભગ 70,000 જેટલો ફાયદો વાર્ષિક ઇન્કમટેક્સમાં થઈ રહ્યો છે 25 લાખની અંદરની તમારી જો સેલરી છે તો એમાં તમને કેવી રીતે ફાયદો થઈ રહ્યો છે તમે જુઓ 25 લાખ તમારી સેલરી છે વાર્ષિક તો તમને સીધી રીતે ઇન્કમટેક્સમાં 1,10,000નો ફાયદો થઈ રહ્યો છે એટલે કે જો તમે 16 થી 20 લાખનો સેલરી ધરાવો છો ઇન્કમ ધરાવો છો વાર્ષિક તો તમારે 20% જેટલો ટેક્સ પે કરવો પડશે 20 થી 24 લાખની સેલરી એટલે કે ઇન્કમ માટે તમારે 25%નો ટેક્સ પે કરવો પડશે 24 લાખથી ઉપર જો તમારી ઇન્કમ જાય છે તો તમારે 30%નો ટેક્સ પે કરવો પડશે આ પહેલાની જે પૂરી ટેક્સ રેજીમ હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે જે ટેક્સ સ્લેબ હતો તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ કઈ રીતે ફેરફાર થયો છે એ તમે અહીંયા જોઈ શકો છો તો નવા માળખા પ્રમાણે 12 લાખની આવક હવે ટેક્સ ફ્રી થઈ ચૂકી છે ટેક્સ ક્રેડિટ સાથે 12.75 લાખની આવક ટેક્સ ફ્રી થઈ છે 12 લાખ સુધીની આવક પર 80,000નો સીધો ફાયદો હવે ઇન્કમ ટેક્સ પેયરને થશે 18 લાખ સુધીની આવક પર 70,000નો સીધો ફાયદો થઈ રહ્યો છે મધ્યમ વર્ગ માટે આ મોટી રાહતના સમાચાર 25 લાખ સુધી કમાણી પર 1.10 લાખની બચત થશે જી હા 1.10 લાખ રૂપિયા તમે ઇન્કમ ટેક્સમાં હવે બચાવી શકશો કેમ કે સરકારે આ મોટી રાહત આપી છે 10 કરોડ ટેક્સદાતાઓને મોટી રાહત આપતી આ વખતની આ પૂરી શ્રેણી બજેટની ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે નવા માળખા પ્રમાણે 12 લાખ સુધી કોઈ ટેક્સ નહીં લાગે ટેક્સ ક્રેડિટ સાથે 12.75 લાખની આવક ટેક્સ ફ્રી રહેશે 12 લાખ સુધીની આવક પર 80,000નો સીધો ફાયદો થઈ રહ્યો છે એટલે કે 80,000ની બચત થઈ રહી છે 18 લાખ સુધીની આવક પર 70,000નો ફાયદો થશે અને સમજવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે કેવી રીતે એક નાગરિક માટે આ જાહેરાત મહત્વપૂર્ણ થઈ રહી છે 25 લાખની કમાણી પર 1.10 લાખની સીધો ફાયદો અહીંયા ટેક્સ પેયરને થઈ રહ્યો છે 10 કરોડ ટેક્સદાતાઓ માટે આ મોટી રાહત છે આ વખતે 10 કરોડ જેટલા ટેક્સ પેયરે ટેક્સ પે કર્યો છે અને તેનાથી સરકારને પણ ખૂબ મોટી આવક થઈ છે એટલા માટે જ આશા અને શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી કે આ વખતે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવી શકે છે બજેટને જો જોઈએ તો ચોક્કસપણે તમામ વર્ગના લોકોને ફાયદા આપતું બજેટ પણ ખાસ કરીને જે મિડલ ક્લાસ છે એ મિડલ ક્લાસને હાયર મિડલ ક્લાસના એક આખો સ્લેબ બદલાઈ જાય તેવું આ એક બજેટ છે આ બજેટમાં 12,75,000 રૂપિયા સુધી જે કર્મચારી છે જે વેતનદાર છે તેમને કોઈ પણ એક પણ રૂપિયાનો ટેક્સ નહીં લાગે આના કારણે તેમની ડિસ્પોઝેબલ ઇન્કમમાં ચોક્કસપણે વધારો થશે અને આ ડિસ્પોઝેબલ ઇન્કમ એ ઇકોનોમીમાં ઇન્ફ્યુઝ થશે એના કારણે જે અત્યારે કન્ઝમ્પશનનો જે ઇસ્યુ અત્યારના આપણે થોડોક જોઈ રહ્યા છીએ કારણ કે વર્લ્ડ ઇકોનોમી સ્લોડાઉન છે તો આ કન્ઝમ્પશનનો ઇસ્યુ ડાઉન ધ લાઇન ભારતની ઇકોનોમીમાં નહીં આવે ને જે 2000 તો મોદી સરકારે મધ્યમ વર્ગને સૌથી મોટી ભેટ આપી છે આશા અપેક્ષાઓ પર ખરી ઉતરી છે મોદી સરકાર મધ્યમ વર્ગને રાહત આપનારા સૌથી મોટા સમાચાર મધ્યમ વર્ગને જે રાહત જોઈતી હતી તે મોદી સરકારે આપી દીધી છે જેની મહિને 1 લાખની આવક હશે કોઈ ઇન્કમ ટેક્સ નહીં લાગે જી હા 12 લાખ રૂપિયા સુધી હવે કોઈ ઇન્કમ ટેક્સ નહીં આપવો પડે આ સૌથી મોટા સમાચાર સૌથી મોટી ખબર છે આપણી સાથે વધુ વાત કરવા માટે સુરતથી મુકેશ શક્કર જોડાઈ ગયા છે જેઓ સીએ છે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે એક સીએ તરીકે મુકેશભાઈ તમે આ જાહેરાતને કેવી રીતે જોઈ શકો છો મને પહેલા એ સમજાવો આપણા જે પણ દર્શકો છે તેમને જાણવું છે કે આ ન્યૂ ટેક્સ રેજીમ અંતર્ગત આ ફેરફાર સ્લેબમાં કરવામાં આવ્યો છે 12 લાખ સુધી કોઈ ટેક્સ નહીં ભરવો પડે જો કે ટેક્સ સ્લેબ જાહેર કરવામાં આવ્યા છે તો એ ડિડક્શન કેવી રીતે થશે કેવી રીતે રાહત કહી શકાય મુકેશભાઈ हाँ ओवरऑल आमा जे कहीए कि गवर्नमेंट काले मोदी सरकारे जे रीते बात करी थी कि भाई मध्यम वर्ग और गरीब वर्ग माटे लक्ष्मीनी कृपा थशे तो आजनु बजेट खरेखर जोईए तो लक्ष्मीनी कृपा करी है आ बजेट में एमने
અને ઓવરઓલ જે રીતે વાત થઈ કે લિક્વિડિટી, માર્કેટમાં લિક્વિડિટી બી આનાથી સારી એવી ઇન્ક્રીઝ થશે અને જેના કારણે માર્કેટમાં જે ઓવરઓલ ડિમાન્ડ છે ઇન્ક્રીઝ થશે અને એને ઇકોનોમીને એક બૂસ્ટ મળશે. એના સિવાય ટેક્સ સ્લેબની વાત કરીએ, જે એમને ન્યૂ સ્લેબ જે લાસ્ટ 5-7 વર્ષથી ન્યૂ સ્લેબને પ્રમોટ કરી રહ્યા છે અને સતત એમાં જે દર છે એમાં ઇન્ક્રીઝ ઓવરઓલ જે લિમિટ છે ઇન્ક્રીઝ કરી રહ્યા છે અને આ વખતે એમને સરસ બહુ વર્ષ 25 લાખ સુધી એમને 25 લાખ ઉપરની જે ઇન્કમ છે એમને જ 30% ટેક્સ સ્લેબ લાગશે. બહુ સરસ વાત કરી. અને એના સિવાય એમને અલગ અલગ સ્લેબ કર્યા છે, એમ કે 0 થી 4% એમને નીલ રેટ છે, 4 થી 8 લાખ સુધી 5% છે, 8 થી 12 લાખ સુધી 10% છે, 12 થી 16 છે એ 15% છે, 16 થી 20 છે 25% છે અને 20 થી 25 છે 25% છે. તો ઓવરઓલ આનાથી જેમને નિર્મલા સીતારમણજીએ વાત કરી કે અલગ અલગ જે સ્લેબમાં આવે છે ઓવરઓલ એમને બહુ સારો એવો લાખ રૂપિયા સુધીનો ટેક્સમાં બેનિફિટ થઈ રહ્યો છે અને ઓવરઓલ આના કારણે માર્કેટમાં લિક્વિડિટી વધશે અને ઇકોનોમીને બૂસ્ટ મળશે. બિલકુલ મુકેશભાઈ, દર્શક મિત્રોને સરળ ભાષામાં એ સમજાવો કે આ જે ટેક્સ સ્લેબ જાહેર કરવામાં આવ્યો તેના કારણે નવી ટેક્સ રિજીમ અને જૂની ટેક્સ રિજીમમાં શું કઈ ફેરફાર આવ્યો છે? જે રીતે આ નવી ટેક્સ રિઝીમ ઓલમોસ્ટ લાસ્ટ 5 વર્ષથી ગવર્મેન્ટ એવું જ ઈચ્છી રહી છે કે ધીરે ધીરે દરેક માણસ ન્યૂ સ્લેબ રિઝીમ છે એમાં જ રિટર્ન ફાઇલ કરે, જેના કારણે જે નાના અમાઉન્ટના જે ડિડક્શન મળતા હતા એમાં એ લિટિગેશનમાંથી હટી જાય. અત્યારે સિમ્પલ વાત કરીએ તો લાસ્ટ 2 દિવસ પહેલાં બી 80GG સેક્શન હેઠળ ઓવરઓલ 90,000 ટેક્સ પેયરને નોટિસ આવી છે. જો એ ઓલ્ડ રિઝીમવાળા છે, જો ન્યૂ રિઝીમમાં હોત તો એ સબ બધા એક્ઝમ્પશન ને ડિડક્શન ના હોત અને એમને એ લિટિગેશનમાંથી આપણે બચી શક્યા હોત. તો ગવર્મેન્ટનો ઓવરઓલ એનો ઉદ્દેશ એ છે કે ધીરે ધીરે નાના ડિડક્શન હટાવી અને આપણે ન્યૂ સ્લેબ તરીકે ન્યૂ રિઝીમમાં જતા રહીએ બધા એસએસીસ, અને જેના કારણે ઓવર અ પીરિયડ લિટિગેશનમાં ડિક્રીઝન થાય. અને ઓવરઓલ બીજી આમાં રેટની વાત કરીએ તો જે બેઝિક એક્ઝમ્પશન લિમિટ છે ન્યૂ સ્લેબમાં એ 4 લાખ સુધી જ છે, બટ એમને ગવર્મેન્ટે જેની ઇન્કમ 12 લાખ સુધી છે એમને જે 5% અને 10%નો જે ટેક્સ રેટ લાગી રહ્યો હતો એને રિબેટ તરીકે બાદ આપ્યો છે. જેવી કોઈ બી એસએસસીની ઇન્કમ 12 લાખ રૂપિયાથી 1 લાખ રૂપિયા બી 1 રૂપિયો બી ઇન્ક્રીઝ થશે તો એમની ટેક્સ કેલ્ક્યુલેશન છે એ 4 લાખથી ચાલુ થશે અને જે રિબેટ એમને મળી હતી જે 4 લાખથી 12 લાખ સુધી એ રિબેટ નહીં મળે એમને. અને એના સિવાય અલગ વાત કરી કે સ્પેશિયલ ટેક્સ રેટની વાત કરીએ, જેમ કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન છે, શેર માર્કેટના તથા બીજા બી શેર માર્કેટની સ્પેસિફિક વાત કરીએ, આજે દરેક વ્યક્તિ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય છે, ટ્રેડિંગ કરતો હોય છે, તો એ બધા જે ઇન્કમ છે સ્પેશિયલ ટેક્સ રિઝીમમાં આવશે અને એ લોકો માટે તો લિમિટ 4 લાખ રૂપિયાની જ રહેશે. એના ઉપર થશે તો એમને ટેક્સ જે સ્પેશિયલ રેટ છે 20% છે, 12.5% જે બી રેટ છે સ્પેશિયલ રેટમાં ન લાગશે, એમને 12 લાખનો બેનિફિટ નહીં મળે. બિલકુલ. આ મુકેશભાઈ, તો એનો મતલબ એમ થયો કે આ જે વાત કરવામાં આવી એ નવા ટેક્સ રિજીમ પ્રમાણેની વાત અને તે લોકોને ફાયદો થશે. જૂના ટેક્સ રિજીમમાં જે પણ ટેક્સ પેયર છે એમને કોઈ ફાયદો નહીં મળે આનો? અત્યાર સુધી જે બજેટ મેડમનું જે સ્પીચ હતી એમાં કોઈ એમને સ્પેસિફિક ઉલ્લેખ કર્યો નથી અને ડિટેલમાં બજેટનું જે આવશે એના પછી રીડિંગ કર્યા પછી કહી શકાય. બટ મારો જેવો અંદાજ છે ત્યાં પ્રમાણે ઓલ્ડ રિઝીમમાં એમને કોઈ બી ચેન્જીસ નહીં કર્યા હોય, કેમ કે હવે પ્રમોટ એને કરવા માંગતી નથી આ ગવર્મેન્ટ એને. બરાબર છે. 12.75 લાખ સુધીની જે પણ આવક મર્યાદા, એટલે જે ક્રેડિટ સાથેની આવક મર્યાદા ઉપર એમ કે અહીંયા ઇન્કમ ટેક્સ નહીં લાગે એ પ્રકારની વાત છે, એ પણ થોડું સરળ ભાષામાં આપણે દર્શક મિત્રોને સમજાવીએ. જો કોઈની બી ઇન્કમ સ્પેશિયલ ટેક્સ રેટ સિવાયની ઇન્કમ હોય અને જો 12 લાખ સુધીની ઇન્કમ હશે તો એને નીલ ટેક્સ રેટ થશે. બટ અને એના સિવાય સ્ટાન્ડર્ડ ડિડક્શન કરીને આવે છે જે સેલરાઇડ ક્લાસને મળતું હોય છે, જે આ વખતે એમને ઇન્ક્રીઝ કરીને 75,000 કર્યું છે. તો ઓવરઓલ બેઝિક લિમિટ જે ઓવરઓલ જે 12 લાખ સુધીનો બેઝિક ઇન્કમ પ્લસ 75 જે સ્ટાન્ડર્ડ ડિડક્શન, તો સેલરાઇડના કેસમાં 12,75,000 સુધી ટેક્સ નહીં લાગે. બટ અધર દેન સેલરાઇડ એ 12 લાખની લિમિટ છે.